જોવા પાણીની ટાંકી હતી અમે વિક્ટોરિયા પાર્ક છે આપણે એની અંદર જવાનું છે મિત્રો. હમણાં જનાવરનું એક અમારી તરફ દોડતું આવતું હોય ને એવો અવાજ આવ્યો એટલે અમે થોડા ભાગવા મહિના થઈ હવે અને અમે દોડીને આવ્યો તો અમને ગેટ દેખાણો નહીં અને આજુબાજુ એવું કોઈ દેખાતું નથી, માણસો હાલતું દેખાતું નથી. હવે વિક્ટોરિયા પાર્કમાંથી અમે બહાર કઈ રીતે નીકળવી ને એ હું તમને મારા વ્લોગમાં બતાવીશ, તમે જોઈજો. હેલો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સૌને જય સિયારામ. આજના વ્લોગમાં આપણે ભાવનગર બાજુ જવાનું છે. ત્યાંથી અમે ભાવનગરમાં કઈ કઈ જગ્યાએ જાવી એ વ્લોગમાં હું ઉતારીશ. તો બસ આપણા વ્લોગમાં જોડાઈ રહો. બસ ચાલો. જો આગળ હવે ડીજે નીકળ્યું છે લગ્નનું કોકનું. અહીંયા એક તો ટ્રાફિક થયું છે. હવે જોવી આપણી સાયકલ કઈ બાજુ હાલે ને. ગાડી લીધી ટ્રાફિક માંથી આપણે ગાડી. આપણી સાયકલ એક હેવી ડ્રાઈવર હે કે નહીં આપણે, એટલે આપણે ટ્રાફિક માંથી ગાડી લીધી. બીજે જણ તો આપણને ડિસ્કો કરવાનું મન થઈ ગયું, પણ આપણા લગ્ન હતા નહીં કે આપણા ભાઈબંધના લગ્ન નહોતા. ચાલો આપણે આગળ જઈએ. હવે કઈ બાજુ જઈએ છીએ આપણી ગાડી એનું કાંઈ નક્કી નથી. ભાવનગર બાજુ હવે દોડી જાય છે ગાડી. મહેશ્વર મહાદેવનું મંદિર આવે છે. જોવા પાણીની ટાંકી હતી અમે વિક્ટોરિયા પાર્ક છે આપણે એની અંદર જવાનું છે. તો અહીંયા ગાડી ઊભી રાખી છે, જોઈ અંદર હું છે તમને બતાડું. વિક્ટોરિયા પાર્કની અંદર સાયકલને પાર્કિંગમાં મૂકીને આપણે હવે વિક્ટોરિયા પાર્કની અંદર જઈએ. ચાલો અંદર. હેલો મિત્રો, સૌને જય સિયારામ. આજે આપણે ભાવનગરના સૌથી સુંદર અને નેચરલ સ્થળ એવા વિક્ટોરિયા પાર્કમાં આવ્યા છે. જો આજુબાજુ ખૂબ જંગલ જેવું છે. તો હું તમને આખા વિક્ટોરિયા પાર્કની શેર કરાવીશ અને આપણા વ્લોગમાં તમામ વસ્તુની જ્યાં જ્યાં હું શેર કરીશ એ તમામ વસ્તુની હું તમને જાણ કરાવીશ. તો બસ જોડાઈ રહો આપણા વ્લોગમાં. બાપુ ભાવનગરનો વન વિભાગ વિક્ટોરિયા પાર્કનો નકશો છે. અહીંથી આ કૃષ્ણ કુંજ તળાવ જઈએ. હાલો, અહીંયા આજુબાજુ તમે જો વિક્ટોરિયા પાર્ક શું કામ અહીંયા જંગલ હશે એક જાતનું. જો બધું અને આમ જનાવરોની બધા જોવા મળે કેટલી વખત. આગળ જુઓ તો ખરી, કોઈ જંગલમાં ખબર કેડી હોય આમ જોવા બધી જગ્યાએ. એ કેડી તરફ આપણે જતા હોય ને, ખોવાઈ ગયા હોય એવી રીતના. હાલો એ વચ્ચેમાં એક સારી થોડીક જગ્યા આવી આ બાજુ અહીંયા ત્યાં અંદર જેવી. આ કેક્ટસ હાઉસ છે. હું જાતિમાં શું કહેવાય આ તારાનું છે. બોલું આ કેડી તરફ આગળ હાલવી. રાતે અહીંયા ન આવીએ કે રાતે આમ જોતો 7 વાગી જાય ને તો જ તે બંધ થઈ જાય, કેમ કે અહીંના પોલીસવાળાને ખબર હશે અહીંયા ખૂબ જનાવરો જોવા મળે. એટલે રાતે અહીંયા રહેવું ને ખતરોથી ખાલી નથી. જો બાકી હાલ્યા જઈએ આગળ. જો કહેતો હતો ને ગમે એ પ્રાણી તમને દેખાતું જ રહે. દેખાણું કે નહીં? જાણે જાત્રા હાલતી હોય ને હવે એવા આટલા બધા માણસો દેખાવ મને આપણને. જ્યાં શિયાળ ને એ બધું હોય. જો શિયાળામાં શિયાળ આપણે જુનાગઢની લીલી પરિક્રમા કરવા આવ્યા હોય ને એવું લાગે. જાત્રા જો અહીંયા અજગર એવું હોય. જો અહીંયા શેર ત્યાં બોર્ડ જો આ બાજુ બાકડાવાળો ચોક છે અને આ બાજુ ભોજનશાળા. આપણે એટલા બધા ભૂખ્યા નથી એટલે આપણે આ રસ્તો ચૂનીશું. આપણે અહીંયા તમને શેર કરાવવા લાવ્યા છીએ એટલે એટલા બધા ભોજનના ભૂખ્યા નથી એટલે આપણે આપણા સીધા રસ્તા ચૂનેંગે. એમ જેમ કે હું જુનાગઢના જંગલમાં આવી ગયો હોય ને એવું લાગે છે. આ બધું જોવો ખરી બધા તરમાં પૂરતા આવશે. હમણાં જો દિયાતમાં થાય એટલે હા બધું ખાલી તરત જ તે હા બધું સુમસાન થઈ જાય. જો હમણાં અંધારું થવાનું છે આપણે પછી આપણા ઘરે વહી જાઓ. અહીંયા આપણને નકરે કોઈ રહેવા જ નહીં દે. બધા પોલીસવાળા હાથો મારી બધાને અહીંથી કાઢશે જેટલા હોય ને એટલા. તો આગળ જાવી. તો ભાવનગરના વાસી હવે આ પાર્કને જોગિંગ પાર્ક બનાવી નાખ્યો. તારમાં તો અત્યારમાં બધા દોડવા આવે અહીંયા. બોલો મિત્રો, આપણે ઓલા કૃષ્ણ કુંભ વાળું હતું ને નદી એ બાજુ જવાનું હતું, પણ આપણે ઓલા બાકડાવાળા ચોક તરફ હાલ્યા એટલે હવે આગળથી આપણે યુટર્ન લઈને પાછું ઓલા નદી તરફ જવાનું છે. તો આગળ હાલવી. જો બધા આગળ જોગિંગ જ કરે છે. અહીંયા બધા જોગિંગ કરવા તો એવા લાગે.
અને આપણે એક જ ફરવા આવ્યા છીએ અહીંયા તમને શેર કરાવો ભાવનગરના વિક્ટોરિયા પાર્કમાં. હાલો અહીંયા આપણે ઉપર જઈએ. જો અહીંયા સેડા જઈએ. કેવું કેવું બને પણ જો તમે અહીંયા તમે આગળનો લુક જુઓ એકદમ તમને હું બતાડું જો બાકી સનસેટ જોવો. અને મેં કીધું હતું ને જંગલ એટલે જંગલ જ તે જો ચારે બાજુ જંગલ. હજી હું બીજો માળો ચડ્યો છું જી આપણે ત્રીજો માળો ચડવાનો છે ઉપર. ત્યાં તે જો આમ નજારો જો અહીંયા ભાવનગરનો. બાકી જો આપણે થા ઉપરના માળે વી આવ્યા ભાવનગરની. મુંબઈમાં નથી ભાવનગરમાં જ તો જે લોકો નેચર લવર હોય ને એ આ વિક્ટોરિયા પાર્કની મુલાકાત જરૂર લેજો. આપણે લીધી અને મેં તમને બતાડ્યું તે જો આ ચારે બાજુ. તો આપણે નીચેથી આ બાજુ જવું કે આ બાજુ જવું જોઈ તો હાલો નીચે ઉતારીએ આપણે. જો અહીંથી વળવાનું એવું છે તમને બતાડું. જો આ તરફ નોર્મલ નર્સરી અને કેમ્પ સાઇટ છે અને આ આપણે જો બોર તળાવ ગેટ. આપણે આ તરફ જવાનું છે. હજી તો દી હાથમાં થવાની તૈયારી થઈ છે ને. આજુબાજુ આમ કેમ ખબર ને જંગલમાં બસ આમ જંગલમાં રાત પડવાની ટાઈમ થાય એટલે બધા જનાવરો અને બધા જીવજંતુઓ એ બધા આમ બોલવા મળે અને અવાજ આવવા મળે એ બધું થવા મળે ને ફૂલ આમ રાત જેવો લાગવા મળે. આજુબાજુ ફૂલ આમ ઠંડો માહોલ થઈ ગયો. અહીંયા આવવું હોય ને તો તમને મંકી કેવો કે અજગર ને આમ અલગ અલગ કેટલા બધા જનાવરો આવે ને એ બધું તમને જોવા મળે છે. બાકી એટલે અહીંયા આવવું ખરી મુલાકાત લેવી. બાકી ફૂલ અહીંયા નેચરલ જગ્યા છે. તમે ચોમાસામાં આવો ને તો તમને મજા આવી જાય. અમે તો જો તમે જોવા કુદરતનો નજારો અહીંયા મોર છે. મોરલો કાર્તિક ભગવાનનું વાહન જુઓ. તમને ખબર પડે કે પિંજરાનો સિંહ પૂતળું કહેવાય અને બાકી જંગલનો સિંહ સિંહ કહેવાય. એટલે તમે આવી નેચરલ જગ્યાએ આવીને સિંહ વાઘને બધા જુઓ ને એ સાચું કહેવાય. બાકી પિંજરાનો સિંહ તો એ કઠપુતળી કહેવાય. એટલે એમાં કાંઈ એટલું બધું હોય નહીં. તો ભાઈ અહીંયા રાત પડવાનો સમય થઈ ગયો છે ફૂલ. અને આજુબાજુથી અમને આમ ડરાવની અવાજો આવે છે ફૂલ. જેમ કે અમારી તરફ કોઈક જનાવર આમ દોડીને આવતું હોય ને એવી રીતના. તો બહુ જલ્દી અમે ઘર ભેગતા થાવી. જેટલી થોડુંક અમને તમને દેખાડીએ અને ટ્રાય મારીએ તું દેખાડીએ ગયા પણ થોડીક રાત પડી ગઈ છે. એટલે હવે આમ એના આગળ જેવું અંધારું તો હમણાં મારા કેમેરાની થોડીક લાઇટ છે ને ફાસ્ટ છે એટલે બતાતું હશે પણ અંજવાળું નથી. અહીંયા રાત થવા આવી છે ફૂલ. એટલે બહુ જલ્દી અમે ઘર તરફ જઈએ છીએ. અહીંથી બહાર નીકળ્યો અમે આગળ ફૂલ વી આવ્યા. વિડીયો બનાવતા બનાવતા આગળ ફૂલ વી આવ્યા છીએ. હવે બસ જલ્દી અહીંથી બહાર નીકળીને સારું. બાકી આજુબાજુ ફૂલ જંગલ જેવું છે એટલે ક્યારે જાનવર આવી જાય ને અમારી સામે એનું કાંઈ નક્કી નહીં. જો અહીંયા આજુબાજુ બધી જગ્યાએ અંધારું થઈ ગયું છે ફૂલ. તો અહીંયા આમ થોડા આમ બાજુ તમે અંદર જુઓ ને એ તો તમને મારા ફોનની આમ કે ને લાઇટ કહેવાય એટલે એની હિસાબે તમને આમ બધું દેખાતું હોય. બાકી અમને એ તરફનું કાંઈ દેખાતું નથી. હા એવી રીતના એટલું બધું અંધારું થઈ ગયું છે. બાકી વિક્ટોરિયા પાર્કમાં તમને કેવું લાગ્યું તમે આમ મજા આવી હોય મારા વ્લોગમાં તો આવજો ઘરે. અને બાકી અહીં વિક્ટોરિયા પાર્કમાં તમે આવો ને તો થોડા દી વહેલા છતાં આવજો એટલે તમે આખો વિક્ટોરિયા પાર્કની મોજ માણી શકો અને જોઈ શકો. અમે થોડા મોડા આવ્યા એટલે જો રાત પડવા આવી ગઈ છે એટલે હવે અમે થોડાક હાલ્યા જઈએ છીએ. જલ્દી આમ ગેટ આવી જાય તો ઘર તરફ ને હજી થોડું અંજવાળું છે જગ્યા સ્થળ કે આવે એ તમને હું બતાડીશ આગળ. જોવા અહીંયા બધે જુઓ તમે રાત પડી ગઈ. અંદરથી આમ તમે અંદર જુઓ ને તો કેવા આમ ડરાવના અવાજ આવે છે તારમાં. અને અહીંયા જો અમે આગળ કે પાછળ કોઈ તમે દેખાતું નથી. અમે એકલા તે અમે બે હાલ્યા જઈએ છીએ. જો આ બધી જગ્યાએ જંગલ ફૂલ. અહીં અચાનક જનાવર સામું આવી જાય ને તો કાંઈ આજુબાજુ કોઈ પોલીસ કંઈ એવું કાંઈ રખવાડો નથી કે જે આપણને થોડુંક આમ બચાવી શકે બહાર નીકળી જાય. હવે આ ગેટ કઈ બાજુ છે ને એ અમને નથી ખબર. હાલ્યા જઈએ છીએ જો કઈ બાજુ અમે હાલ્યા છે એ અમને નથી ખબર. હાલો જો અહીંયા હવે થોડુંક અહીંયા આવ્યું છે. હવે જો અહીંયા
આ બોર તળાવ ને આ બાજુ હતું, પણ અમને કંઈ દેખાણું જ નહીં આ બોર તળાવની. આ બાજુથી ને તમે જઈને આવ્યા, અમને ત્યાં જો બોર તળાવ ગેટ આ બાજુ લખ્યું હશે પણ દેખાતો નથી. હવે ભોજનશાળા આ તરફ છે, હવે એ તરફ અમે જઈ છીએ. જોડતો મૂળ વાંધો તી છે, બધી કોરામાં ફરી ગયા ક્યારું અમે હાલ્યા જઈએ છીએ, ગેટ જ નથી જોડતો. જો આ બધું અંધારું થવા માંડ્યું અને બધી કોર આવ્યા, આમ ડરાવના અવાજ આવવા માંડ્યા છે ફૂલ. હવે હાલ્યા જઈએ છીએ જેમ બને એમ. હવે ફૂલ રાત પડવા આવી, આજુબાજુ કોઈ દેખાતું નથી. અહીં ફૂલ હવે તો અમે હલવાઈ ગયા, જલ્દી ભાગો હવે, ઉભા રહેલા જલ્દી. અમે દોડીને આવ્યો તો અમને ગેટ દેખાણો નહીં, અને આજુબાજુ હવે કોઈ દેખાતું નથી, માણસો હાલતું દેખાતું નથી. ક્યાં હલવાઈ ગયા યાર, હાફે ફૂલ સડી ગયો. અને ફૂલ જંગલ હશે તો ચારે બાજુ આજુબાજુ જો તમે કાંઈ દેખાતું નથી. મારે લાઇટ ચાલુ કરવી પડી ફોનની. ફૂલ ડરાવની જગ્યા થઈ ગઈ ને, એક તો કાંઈ નક્કી નહીં. જોવા અહીંયા બધું તમને બતાડું છું, ફૂલ અંધારું થઈ ગયું છે અત્યારમાં. અને વિક્ટોરિયા પાર્કમાં અમે હલવાઈ ગયા અને ગેટ જ નથી જોતો. ઓહે આજુબાજુ હવે જનાવરોના કેટલા બધા અવાજ આવે છે યાર. ફૂલ અહીં જો જંગલ, રાત ફૂલ પડી ગઈ. હવે ગેટ મળી જાય ને તો હવે અમે અમારા ઘર ભગતા થાય યાર. હવે જો વ્લોગ બનાવ્યો છે, કેટલી રિક્સ લીધી તમે જોઈ લો. આમ રિક્સ કેટલું બધું લીધું અમે. ગેટ જડતો નથી યાર. હે 3 કિલોમીટર એટલે દોડી જવું, પણ ગેટ જડી જાય ને એટલે એ ફૂલ યાર અંધારું પડી ગયું. ઘરે પોક્ષું ખરી ને છે આપણે. અમે કઈ બાજુ હાલ્યા જઈએ છીએ ને અમને નથી ખબર, કારણ કે આજુબાજુ જો કાંઈ દેખાતું જ નથી, ફૂલ અંધારું થઈ ગયું. હવે વિક્ટોરિયા પાર્કમાંથી અમે બહાર કઈ રીતે નીકળવી ને એ હું તમને મારા વ્લોગમાં બતાવીશ, તમે જોઈજો કેવા હલવાઈ ગયા છે. ફૂલ જંગલ છે જો આજુબાજુ. મારા ફોનની લાઇટ ચાલુ કરવી પડે, રાત પડી ગઈ. મિત્રો હમણાં જનાવરનું એક અમારી તરફ દોડતો આવતું હોય ને એવો અવાજ આવ્યો, એટલે અમે થોડા ભાગવા માંડ્યા છે. હવે અહીંયા ફૂલ ડેન્જરસ થઈ ગઈ જગ્યા, અહીંથી જલ્દી નીકળી જાય. ફાઇનલી મિત્રો હવે બધા માણસો દેખાવા માંડ્યા. અને જોવા સિંહ, વિક્ટોરિયા પાર્કના સિંહ. અને અહીંયા બધા જુઓ નદીઓ ને જંગલ ને એવું છે. ફાઇનલી અમને માણસો દેખાણા. હવે અમને લગભગ ગેટ જડી જાય ધીરે ધીરે. બધું કેવા કેવા જનાવરો છે આ બધું જુઓ. જો અહીંયા ભાવનગરનું રોડ રસ્તા અહીંથી દેખાવ મેળા છે. ગેટ મળી જાય એટલે આપણે બહાર નીકળવી અહીંથી. હે 8મી તો ગયો છે ને સૂર્ય. એલા હે ક્યાં લુક જો, બાકી તમે એનો લુક જો. હા હવે થોડીક શાંતિ થઈ, કારણ કે માણસો દેખાવા માંડ્યા અને હવે લગભગ ગેટે આપણને જડી જાય એટલે આપણે આ વિક્ટોરિયા પાર્કમાંથી બહાર નીકળી જાવ. કેવા હલવાના હો બાકી કા. ભગવાન એટલી પ્રાર્થના છે જ્યાં સુધી ગેટ ન જડે ને ત્યાં સુધી કોઈ એક કઈ જનાવર આપણી વચ્ચે ન આવવું જોઈએ, ન કે એને નહીં આપણે એનું ભોજન બની જાવ. તો હવે એને તો આ સાધુને ખાઈને પુણ્ય મળશે, પણ અમારે શું, અમે તો એક જ છીએ અમારા મા બાપના. તો મારી ભાઈબંધ છે એને તો 3 છે એટલે એને કંઈ ચિંતા નહીં, પણ આપણે આપણા મા બાપને એક છીએ ને. અત્યારે રૂઢી તહારાનો બીકનો માહોલ થઈ ગયો હતો, પણ હવે માણસો દેખાવા મળ્યા ને. હવે અમે 5:30 ને આવ્યા હતા, હવે તમે 6:30 થઈ ગયા. હજી સુધી અમને રસ્તો નથી મળતો. હજી અમે અહીંયા ભટકવી સવીએ આ વિક્ટોરિયા પાર્કમાં. કલાક થઈ ગઈ છે. જંગલ કેવું હોય હું તમને મારા અનુભવથી ને અમારા વિડીયો દ્વારા તમને બતાડ્યું મેં બ્લોગમાં. ફાઇનલ જો અમારો સુખનો સૂરજ ઉગી ગયો, અમને ગેસ જડી ગયો છે એટલે હવે અમે આ વિક્ટોરિયા પાર્કમાંથી બહાર નીકળવી. તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ કમેન્ટ જરૂર કરીશું. બાકી કોડું બધું રિસ્ક લીધું તમે જોયું જ તે. જો આ તારાનું છે આ બધું. અમે જો વિક્ટોરિયા પાર્કમાં કઈ જગ્યાએ નીકળ્યા અમે અહીંયા ફરીને અમે અમારી સાયકલ પાણીની ટાંકીએ મૂકી હતી. અત્યારમાં અમે આ જ્વેલર સર્કલ પોગી ગયા. હવે ઠેઠ પાણીની ટાંકીએ અમારે હાલીને જવાનું છે અમારી સાયકલ લેવા. આ વિક્ટોરિયા પાર્કે તમને હરિપતના હલવાડ્યા હું. અમે આખું ફરીને હવે ઠેઠ અહીંયા જ્વેલર સર્કલે હાલીને બી કેટલું આખું ટાઈમ ન ખબર હોય. આમ એક તમારો ભાઈ બને તો તમે હીરા ઘસવા જતો હતો
એને કીધું એ ભાઈ જોઈને હાલને હવે ક્યાંય છે તમારે જુઓ અમે હાલ્યા જઈએ સવી હે કેટલા બધા ચિત્ર હશે વિક્ટોરિયા પાર્કનો વિડીયો હું તમારી માટે શેર કરાવવા હતું બનાવ્યો હતો પણ આ વિક્ટોરિયા પાર્કનો વિડીયો અમારી માટે એડવેન્ચર બની ગયો જંગલમાં ગયા રાત પડી ગઈ જીવ જંતુના અવાજો ભાગવું પડ્યું ગેટ છેડ્યો નહીં અને હવે ગેટ છેડ્યો અને અમે ઠેઠ આખું વિક્ટોરિયા પાર્ક ફરીને ભાવનગરના છેલ્લા ખૂણે આવી ગયા જ્વેલર સર્કલ અને અમારી સાયકલ પડી ઠેઠ પાણીની ટાંકીએ હવે ત્યાં અમે જો હાલીને જઈએ છીએ હવે ત્યાં પહોંચશું ક્યારે ઠેઠ અહીંથી 2 કિલોમીટર છે અને હવે હાલીને જવાનું છે ને આપણી સાયકલ લઈને પછી ઠેઠ ઘરે પગવાનું છે અને 7 વાગવા આવી ગયા હેલો જો આવી રીતના આવી બ્લેક ગાડી આપણી ઊભી હોય તો કેવી ફિલિંગ આવે બાકી એની અંદર આપણે જો તારે અમે ભાવનગરનો મોટો મોલ હિમાલયા મોલે પહોંચી ગયા હાલી અને હવે થોડોક આ ઢાળ છૂટશું ને એટલે તરત પાણી ટાંકી આવી જાય તો જો હાલતા અમે અહીંયાથી આવ્યા કેવો એડવેન્ચર થયું બાકી ભાવનગરનો મોટો મોલ છે એવો જેથી તેની બ્લોગમાં એક બ્લોગ આપણે અહીંનો બનાવશું ભાવનગરના હિમાલયા મોલમાં તમે જુઓ આ હિમાલયા મોલમાં અહીંયા તમે ટ્રાફિક થઈ ગયું છે કારણ કે આ જે સાઈડમાં આવ્યા છે ને એ તરફ ખૂબ મોલ ને આમ બહુ મોટા મોલ ને બધા શોરૂમ ને બધું છે એટલે એ તરફ ફૂલ ગળદી ને બહુ સારો માહોલ હોય એટલે એ તરફ ફૂલ ગળદી હોય એટલે જો ભાવનગરમાં તમે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અને આપણે ફાઇનલી જો પાણીની ટાંકીએ પહોંચી ગયા છે અને આપણે તરત આપણી સાયકલ અને ઘર તરફ જઈએ જો મિત્રો અમે વિક્ટોરિયા પાર્કનો એન્ટર ગયા જ્યાંથી આપણે એન્ટર થયા હતા નિશ્ચિત થઈને આખો અમે ફરીને આવ્યા છીએ જ્યારે એન્ટર થયા ને ત્યારનો ગેટ અને નિશ્ચિત થઈ ગયા બે ફાઇનલી મિત્રો આપણે આપણી સાયકલે પહોંચી ગયા જોરે આપણી સાયકલ જો આ બાજુ વિક્ટોરિયા પાર્ક છે અને પાણીની ટાંકી જ્યારે વિક્ટોરિયા પાર્કની એન્ટર થયા હતા ને ત્યારનો ગેટ નિશ્ચિત થયા એનો ગેટ એકદમ સેમ હતો અમે બહાર નીકળ્યા તો અમને લાગ્યું અમે તો હવે હાસી દો બહાર પહોંચી ગયા પછી ખબર પડી છે જ્વેલર સર્કલે પહોંચી ગયા ત્યાંથી હાલીને થયા તો અહીંયા જો પાણીની ટાંકી આવ્યા અને આપણે હવે આપણી સાયકલ અને ઘરે જવું તો બસ આ એડવેન્ચર વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને ઘરે પહોંચીને પછી વાત કરજો જો આ રામેશ્વર હનુમાનજી મહારાજનું મંદિર જય હનુમાન દાદા જય ભજનદાસ બાપાની મઢી બાપા સીતારા જો અહીંયા નાસ્તો કરવા ઊભા રહ્યા અમે ઘણા બધા હતા તમે સ્કીમ જો હે આજ કલે આમ સ્કીમ શું છે 10 રૂપિયાની એક ડબેલી મારી એટલી બધી ચેનલ ફેમસ નથી નકર હું તમારી જાહેરાત કરતો જ ફેમસ થઈ જાય પછી કરું જાહેરાત એટલે એમને તારીખનું નક્કી હોય ને તો આપણે આવી એમ 10 રૂપિયામાં દાબેલી મળે તો આવું જ જોઈએ ને આવું જોઈએ મારા ભાઈ હું આવીશ આપણી દાબેલી રેડી મિત્રો આપણે આપણા ફરી મળીશું આપણે આપણા નવા વ્લોગમાં ત્યાં સુધી સૌને જય સિયારામ તાતા બાય બાય